તો કેમ છો બધા મજામાં? હું સાહિલ સર આપણી YouTube ચેનલ એકતા ક્લાસીસમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો આજે આપણે ધોરણ 10 ની અંદર ગણિત વિષયની અંદર જે આંકડાશાસ્ત્ર ચેપ્ટર આપણે જે સિરીઝ ચાલતી હતી એના લેક્ચર નંબર 12 ની અંદર આપણે મધ્યકના દાખલા કન્ટિન્યુ કરવાના છે. આશા રાખું છું કે તમે બધાએ લેક્ચર 1 થી 11 એના બરાબર વિડિયો જોયા હશે અને દાખલા જેટલા ભણાયા એટલા તમે બિલકુલ સારી રીતે તૈયાર કર્યા હશે. તો આજના આપણે લેક્ચર નંબર 12 ની અંદર આપણે ધારેલા મધ્યકની રીત જે આપણે સ્ટાર્ટ કરી હતી જેનું બીજું નામ હતું ટૂંકી રીત અથવા સંક્ષિપ્ત રીત. ક્યારે યુઝ થતી હતી? અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે. એનું આપણે ટોટલ બે દાખલા જે ભણવાના છે લેક્ચર 12 ની અંદર. એક છે ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 2. હવે એક વાત ક્લિયર કરી દઉં, ધારેલા મધ્યકની રીત છે એ ક્યારે કે સમાન વર્ગ લંબાઈ હશે તમે વાપરશો કોઈ પ્રોબ્લેમ નથી, પણ યાદ શું રાખવાનું, અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે ફરજિયાત ધારેલા મધ્યકની રીતે જ ગણવો પડે. મતલબ કે સમાન વર્ગ લંબાઈ આપેલી હોય કે જેની અંદર બધા વર્ગની વર્ગ લંબાઈ સરખી હોય તો સીધી રીતથી દાખલો ગણશો તો બી ચાલશે, પછી ધારેલા મધ્યકની રીતથી ગણશો તો બી જવાબ આવશે અને પદ વિચલનની રીતથી ગણશો તો બી ચાલશે. પણ અસમાન વર્ગ લંબાઈ હોય તો ફરજિયાત તમારે દાખલો ધારેલા મધ્યકની રીતથી જ ગણવો પડે. એના સિવાય બીજો કોઈ ઓપ્શન તમારી જોડે છે નહીં. તો એ અસમાન વર્ગ લંબાઈ વાળા તમારી ચોપડીમાં ટોટલ બે જ દાખલા આપેલા છે. એક લેક્ચર નંબર 11 માં તમને આગળ જે ભણાવ્યું સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 8 અને બીજું છે ઉદાહરણ નંબર 3. બસ આ બે દાખલા એવા છે કે જેની અંદર વર્ગ લંબાઈ કેવી છે? અસમાન. એટલે કે સ્પેશિયલ એ દાખલો કોનો થઈ ગયો? ધારેલા મધ્યકની રીતનો થઈ ગયો. તો આ બે દાખલા ખાસ તૈયાર કરીને જોજો. અત્યાર સુધી હજુ બોર્ડમાં પૂછાયા નથી પણ પૂછાવાના ચાન્સીસ છે કે 4 માર્ક્સ ની અંદર પૂછાઈ જાય. તો એ ઘડી આપણને એટલી ક્લિયરિટી યાદ આવી જોઈએ કે વર્ગ લંબાઈ જુદી જુદી છે તો ફરજિયાત આ દાખલો મારે ધારેલા મધ્યકની રીતથી ગણવો પડશે. તો બિલકુલ ટાઈમ બગાડ્યા વગર આજનો લેક્ચર ચાલુ કરી દઈએ. પહેલું જોઈએ ઉદાહરણ નંબર 3. મને કોષ્ટક આપેલું છે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણ એક દિવસીય ક્રિકેટ મેચમાં બોલર દ્વારા લેવાયેલી વિકેટની આપણને સંખ્યા બતાવે છે. પછી આપણે સરસ મજાની વાત લખી કે ભાઈ યોગ્ય રીત પસંદ કરીને તમે આનો શું શોધો? મધ્યક શોધો. તો દાખલાને હું ડબલ ટીક કરું છું, યાદ કરીને જોજો. બરાબર છે? એકદમ સારામાં સારો દાખલો છે. એક ઉદાહરણ 3 અને સ્વાધ્યાય 13.11 નો દાખલા નંબર 8 જે આપણે આગળના લેક્ચરમાં તમને ભણાવી દીધો. હવે આની અંદર તમે ધારીને વર્ગ ચેક કરો એટલે કે 20 થી 60 લખ્યું છે. પછી છે 60 થી 100. હવે તમે વર્ગ લંબાઈ જુઓ, 60 માંથી 20 જાય તો કેટલા વધશે તમારી જોડે? 40. મતલબ કે પહેલા વર્ગની વર્ગ લંબાઈ કેટલી આવી? 40. 60 થી 100 ની વર્ગ લંબાઈ કેટલી આવે છે? 100 માઈનસ 60 તો બી આમાં બી જવાબ આવ્યો 40 જ આવ્યો. પણ આગળ જુઓ તમે 100 થી 150 તો એમાં વર્ગ લંબાઈ કેટલી થઈ ગઈ? 50. મતલબ કે 40 જવાબ આવ્યો અને અહીંયા આગળ શું થઈ ગયો? 50. એટલે મને એક જ વસ્તુ ક્લિયર થઈ ગઈ કે દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી છે? અલગ અલગ છે. તો આ દાખલો કઈ રીતથી ફરજિયાત ગણવો પડે? તો ધારેલા મધ્યકની રીતે જ આપણે આ દાખલો ગણવો પડે. કારણ શું છે? વર્ગ લંબાઈ બધાની કેવી છે? જુદી જુદી છે એટલા માટે. તો આ યાદ રાખીને જવાનું. તમે પહેલું વાક્ય લખવું હોય પરીક્ષામાં તો બહુ સારું, સારી ઇમ્પ્રેશન પડે કે અહીં દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી છે? જુદી જુદી છે. માટે મધ્યક શોધવા માટે અમે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરીશું. કેમ કરીશું એ ક્લિયર થઈ ગયું? કારણ કે આપણે પ્રશ્ન પૂછ્યો છે યોગ્ય રીત. તો યોગ્ય કઈ થઈ? ધારેલા મધ્યકની જ યોગ્ય થઈ. તો કેમનો દાખલો ગણીશું? સૌથી પહેલા તમને જે વર્ગ આપ્યા છે એ વર્ગ ઉપર લખી નાખ્યા, જે આવૃત્તિ આપી છે એ આવૃત્તિ લખી નાખી. હવે કાલે જેમ શીખવાડેલું એમ આપણે પહેલા આવૃત્તિનો શું કરી દઈએ? સરવાળો. તો આવૃત્તિના સરવાળાને આપણે શું બોલીએ છીએ? સિગ્મા fi. સમજ્યા? ચલો સરવાળો કરો. 7 + 5 એટલે કેટલા થશે? 12. 12 + 6 કેટલા થાય? સમજ્યા? આપણે ઉભો સરવાળો કરીએ ખબર છે? 7 ને 5 12, 12 ને 6 18, 18 ને 2 કેટલા થશે? 20, 22 અને 22 + 3 એટલે કેટલા થશે? 25 નો 5 વધી પડી 2, 3 અને 4 એટલે ટોટલ કેટલા આયા? સિગ્મા fi મારા 45 આવેલા છે. બરાબર? તો સિગ્મા fi થઈ ગયું.
હવે આગળ શું શોધવાનું? તો તમને લેક્ચર નંબર 11 માં જ મેં એક વાત ક્લિયર કરી હતી કે તમે સીધી રીતથી દાખલો ગણો કે ધારેલા મધ્યકની રીતથી દાખલો ગણો કે આગળના લેક્ચરમાં પદ વિચલનની રીત શીખવાડીશ એ રીતે ગણો. ત્રણે ત્રણ રીતની અંદર કોમન વસ્તુ શું છે? પહેલા વર્ગનું આપણે આવશે, વર્ગ આવશે. બીજું ખાનાની અંદર આવૃત્તિ આવશે, જુઓ. અને ત્રીજા ખાનામાં ફરજિયાત તમારે મધ્ય કિંમત જ શોધવાની હોય છે. મધ્ય કિંમતને આપણે શેના વડે દર્શાવીએ છીએ? xi વડે. તો યાદ રાખવાનું કે ત્રીજું ખાનું હંમેશા શાનું આવશે? મધ્ય કિંમતનું, જેને આપણે xi કહીએ છીએ. હવે મધ્ય કિંમત કેમની શોધવાની? તો આપણે શીખી ગયા કે તમારો જે વર્ગ હોય એની અધસીમા અને ઉર્ધ્વસીમા એટલે કે આગળવાળું અને પાછળવાળું જે આપેલું છે એ બેવનો સરવાળો કરવાનો અને ભાગ્યા કેટલા કરી નાખવાના? 2. એટલે કે મારે આ પહેલા વર્ગની મધ્ય કિંમત શોધવી છે. તો કેમની શોધીશ? તો 20 + 60 એટલે કેટલા થશે? 80. ભાગ્યા કેટલા કરી દો? 2. 80 / 2 એટલે કેટલા થઈ જશે તમારી જોડે? 40. શું કરવાનું? બેવનો સરવાળો ભાગ્યા 2. જે જવાબ આવે ને બેવને કાઢી નાખવાનું. ચલો નીચે આવો. 60 + 100 એટલે કેટલા થશે? 160. 160 / 2 એટલે શું જવાબ આવી જશે તમારો? 80 જવાબ આવી જશે. 100 + 150 એટલે કેટલા થશે? 250. 250 ના ભાગ્યા 2 કરો તો શું જવાબ આવશે? 125. સમજ્યા? આગળ 150 + 250 એટલે કેટલા થશે? 400. 400 ના અડધા એટલે 400 / 2 તો શું જવાબ આવશે? 200. ફરી 250 350 એટલે કેટલા થશે? સરવાળો કેટલો થયો? 600. 600 / 2 એટલે શું જવાબ આવશે તમારો? 300. પછી આ બંનેનો સરવાળો 350 450 એટલે 800. 800 / 2 એટલે શું જવાબ આવી જશે? 400. તો આ તમને શું મળી ગઈ? તમારી મધ્ય કિંમત. દરેક વર્ગની મધ્ય કિંમત તમારે કેવી રીતે શોધવાની? અલગ અલગ રીતે શોધવી પડે. કેમ? કઈ રીતે આપણે ભણીએ છીએ? ધારેલા મધ્યકની રીત છે એટલા માટે. હવે તમારે વચ્ચોવચ એટલે કે સેન્ટરની અંદર જે કિંમત હોય એને આપણે એ તરીકે પસંદ કરવાનું છે. એટલે કે ઉપર અને નીચે સરખા સરખા લોકો છોડ દો. તમને વચ્ચે વચ્ચે દેખાય એમાં બરાબર કરીને તમારી કિંમતને શું ધારી લેવાનું? એ. એટલે શું? ધારેલો મધ્યક. તો આપણે અહીંયા ગણી જોઈએ. 2 જણને ઉપરથી છોડ દીધા, 2 જણને નીચેથી છોડ્યા. તો વચ્ચે સેન્ટરમાં કેટલા જણ વધ્યા? 2. તો કોઈનો એવો પ્રશ્ન હોય સાહેબ આ બેમાંથી બેવ વચ્ચોવચ્ચ જાય તો એ કોને પસંદ કરવાનો? તો જ્યારે તમારી સેન્ટરની અંદર ટોટલ 2 જણ વધે તો 2 માંથી જે કિંમત નાની હોય, શું યાદ રાખવાનું? જેની કિંમત નાની હોય એને તમારે શું પસંદ કરી લેવાનો? એ તરીકે પસંદ કરી લેવાનો. તો અહીંયા આગળ હું એ કોને પસંદ કરીશ? 125 ને. કેમ? 200 કરતા 125 કેવા છે? નાના છે. તો તમારા ધારેલા મધ્યકની કિંમત કેટલી થઈ ગઈ? 125. હવે આગળ શાનું કોષ્ટક બનાવવાનું છે? એને બોલીએ છીએ આપણે ડીઆઈ. ડીઆઈ એટલે શું? xi - a. એટલે કે કાલે શીખવાડેલું લેક્ચર 11 માં એ સીધી ટેકનિક વાપરો. જ્યાં આગળ a હોય ત્યાં 0 લખી દો, ઉપર માઇનસ માઇનસ કરી દો. હવે સિમ્પલ બધાની શું કરી નાખો? બાદબાકી. એટલે કે મારે અહીંયા આગળ ડીઆઈ ની કિંમત શોધવી છે તો 125 માંથી કોને બાદ કરી નાખો? 40 ને બાદ કરી નાખો. તો 125 માંથી 40 બાદ થાય તો કેટલા વધશે તમારી જોડે? 85. હવે 125 માંથી કોને બાદ કરી નાખો? 80 બાદ કરો. 125 માંથી 80 બાદ થઈ જાય તો કેટલા વધે તમારી જોડે? 45. હવે 200 માંથી કોને બાદ કરો? 125 ને. તો 200 માંથી 125 જશે એટલે તમારી જોડે વધશે 75. એની નીચે આવો. 300 માંથી 125 બાદ કરશો તો કેટલા વધશે? 175. અને 400 માંથી 125 બાદ કરો તો તમારી જોડે વધશે 275. તો આ તમને કોની કિંમત મળી ગઈ? ડીઆઈ ની કિંમત મળી ગઈ. હવે છેલ્લું ખાનું શાનું બનાવવાનું હતું? fi અને ડીઆઈ નો શું કરવાનો હતો? ગુણાકાર. તો 11મા લેક્ચરમાં બી મેં વાત ક્લિયર કરી હતી કે ઉતાવળ પરીક્ષામાં કરવાનું નહીં. fi નું ખાનું અહીંયા આગળ છે અને ડીઆઈ નું ખાનું અહીંયા આગળ છે. તમારે આ બંનેનો ગુણાકાર અહીંયા આગળ કરવાનો છે. તો કોઈ છોકરા ઉતાવળમાં આ બંનેનો કરી નાખે છે, આ બંનેનો. તો ભાઈ એટલું બધું એબ્સન્ટ માઇન્ડ લઈને પેપર લખવાનું નહીં. શાંતિથી હાથ મૂકીને જવાનું એટલે આપણી ભૂલ પડે નહીં. તો આપણે કેમ તો કરીશું ગુણાકાર? તો પહેલા જે 0 હોય તે 0 લખો, જે માઇનસ હોય તે માઇનસ લખી નાખો. હવે સિમ્પલ જેમ ગુણાકાર કરીએ છીએ, રફમાં કોકને ના આવડતું હોય ગુણાકાર કરી દેવાનો, કોઈને મોડે આવડતું હોય તો મોડે જવાનું. ચલો આ રીતે આ બંને ગુણાકાર કરવો છે. એટલે કે
85 ગુણ્યા કેટલા કરવાના છે 7 તો ખાલી એક બતાવી દો કેમનો ગુણાકાર થાય 85 ગુણ્યા 7 કરવાના છે જુઓ માઈનસ તો મેં લખી નાખ્યો હું માઈનસ નથી લેવાનો 85 ગુણ્યા 7 તો કેમનો ગુણાકાર થાય આનો આની જોડે એટલે કે 7 પંચા 35 35 માંથી 5 એ રાખવાનો અને વધી કઈ મૂકવાની ઉપર 3 પછી 8 સત્તા 56 56 + 3 57 58 ને 59 તો શું જવાબ આવે મારો 595 સમજ્યા એ જ રીતે આગળ કોનો ગુણાકાર 45 ગુણ્યા કેટલા કરવાના 5 કરી દઈએ તમારા માટે પાયે પાયે 25 વધી પડી 2 5 ચોક 20 21 22 તો શું જવાબ આવે તમારો 225 હવે નીચે જુઓ 75 ગુણ્યા 12 થોડુંક લોજિકલી સમજાવ તો બીઝી છે જો 75 ગુણ્યા 10 કેટલા થાય 75 એ દાન કેટલા થાય 750 હવે ઉપર કેટલા વધ્યા 10 ની જગ્યાએ ઉપર કેટલા છે 12 મતલબ હજુ 75 ગુણ્યા કેટલા કરી નાખવાના 2 તો 75 ગુણ્યા 2 એટલે કેટલા થાય 150 અવયવનો સરવાળો કરી નાખો 10 75 ગુણ્યા 10 એટલે 750 અને 75 ગુણ્યા 2 એટલે 150 એ બંનેનો સરવાળો કરો એટલે શું થઈ જાય તમારો 900 સમજ્યા કોઈ કે મને આવું ગુણાકાર નહીં આવતો સાહેબ કેમનું યાદ રહે પરીક્ષા આગળ દાખલા આવશે તો હું આવનો ગુણાકાર તમને શીખવાડી દઈશ સમજ્યા એટલે થોડું થોડું પ્રેક્ટિસ કરતું રહેવાનું પછી આગળ જુઓ 175 ગુણ્યા કેટલા કરવાના છે 2 તો જો 100 ગુણ્યા 2 200 અને 75 ગુણ્યા 2 એટલે 150 200 + 150 એટલે કેટલા થશે તમારી જોડે 350 અને આગળ 275 ગુણ્યા કેટલા કરવાના છે 3 આઈએ જોડે જ કરી દઈએ 275 ગુણ્યા 3 તો 5 તરી 15 વધી પડી 1 7 તરી 21 ને 1 22 22 નો 2 વધી પડી 2 3 દુ 6 7 8 તો મારો જવાબ આવશે 825 શું જવાબ આવે મારો 825 તો હવે તમને આમ શીખવાડેલું કે સિગ્મા એફઆઈ ડીઆઈ કેમનો શોધાય તો કાલે ગુજરાતીમાં મસ્ત ડાયલોગ બોલેલો કે ધન સંખ્યાનો સરવાળો માઈનસ ઋણનો સરવાળો કરવાનો તો ખાસ યાદ રાખો બેવનો સરવાળો જ છે પણ પહેલા ધનનો પછી ઋણનો તો અહીંયા ઘડી હું લખીશ સિગ્મા એફઆઈ ડીઆઈ જગ્યા થોડીક નાની તો હું નીચે ગણતરી કરું છું બરાબર ધનનો સરવાળો કરો એટલે 5 + 0 0 એટલે 5 5 + 2 એટલે કેટલા થશે 7 અને આગળ 9 ને 3 12 9 ને 3 12 12 + 8 એટલે કેટલા થશે 20 તમારો જવાબ ધનનો સરવાળો આવ્યો 2075 માઈનસ ઋણનો સરવાળો હવે તમે જાતે જ ગણો 5 + 5 એટલે 10 10 નો 0 વધી પડી 1 9 ને 1 10 ને 2 12 12 નો 2 વધી પડી 1 5 + 2 7 ને 1 8 એટલે શું આયા 820 તો આ શું કર્યું મેં ધનનો સરવાળો માઈનસ ઋણનો સરવાળો હવે આ બેની બાદબાકી કરી નાખો સિમ્પલ વસ્તુ છે તો 2000 માંથી પહેલા 300 બાદ કરી નાખો તો કેટલા વધશે પહેલા 20 બાદ કરો તો 2075 માંથી 20 જતા રહે તો 2055 રૂપિયા વધે હવે 2055 માંથી કેટલા બાદ કરી નાખો 800 બાદ કરી નાખો તો 2055 માંથી 800 રૂપિયા જતા રહે તો 1255 કોઈને ના આવડે બાદબાકી લખીને બતાવો 2075 અને 820 ચલો બાદબાકી આ 5 માં 5 7 માંથી 2 જાય તો 5 અને 20 માંથી 8 જાય તો 12 એટલું તો આવડે ને પેલું આગળ લઈને એવું તો થોડું કોમન સેન્સ રાખવાની તો 1200 શું આવ્યો 75 તો અહીંયા ઘડી મારો જવાબ આવ્યો 1255 સોરી 1255 તો આ મારી કોની કિંમત થઈ ગઈ સિગ્મા એફઆઈ ડીઆઈ તમારે જોડે જ લખી નાખવાનું પણ માં કોષ્ટક નાનું પડે છે એટલે હવે નીચે રાખી દો હવે આગળ શું કરવાનું કઈ કરવાને જે કર્યું એનું એ કે દરેકની કિંમત આપણે સૂત્રમાં મૂકી દેવાની પહેલા એનો માની સૂત્ર લખો મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi હવે માટે x બાર ચલો a ની કિંમત કેટલી છે ભાઈ a ની કિંમત છે 125 પછી વત્તા સિગ્મા fi di કેટલો છે પ્લસ છે 1255 તો કૌંસ પાડતો નથી 1255 અને છેદમાં સિગ્મા fi કેટલો છે તો કે 45 એટલે હવે તમારી જોડે આ દાખલો ગણવાના ટોટલ બે ઓપ્શન છે બે ઓપ્શન એટલે કેટલા રસ્તા અવેલેબલ છે બે નંબર 1 કે તમે 45 નો ઘડિયો બનાવી દો પરીક્ષામાં અને 1255 વડે એનો શું કરી નાખો ભાગાકાર તોય ચાલે બીજો ઓપ્શન છે કે ભાઈ એકમનો અંક તઈ ઉપર 5 છે
હવે ઉપર નીચેના અવયવ તો પાડો. તો 4 45 છે તો એક જ છે 9 પંચા 45. તો તમે ભાગાકાર કરી જુઓ કે આવે છે કે નથી આવતો. તો આપણે કેમનું સેટિંગ કરીશું? તો આપણે પહેલા એક કામ કરીએ, અવયવ પાડતા લઈએ. બે વાર ભાગાકાર કરવાનો થાય વાંધો નહીં, પણ થોડુંક ઈઝી પડે આપણને એટલા માટે. શું કરવું? 1255 અને 45 ની જગ્યાએ લખું 9 પંચા 45. તો હું પહેલા 5 વડે એનો ભાગાકાર કરી જોઉં. કોનો? 1255 નો ભાગાકાર કોની જોડે કરું? 5 વડે. જોજો હો, 9 જોડે હજુ કર્યું જ નહીં, ખાલી 1255 ને કોના વડે ભાગાશું? 5 વડે. તો આવી જાઓ, આપણે એક એક્સ્ટ્રા બોર્ડ યુઝ કરી લઈએ કે જેથી તમને કેવું લખવામાં ઘણી તકલીફ આવતી હતી એ હવે આવશે નહીં. બરાબર, પેલું આપણે પૂછડું થઈ જતું હતું આગળ, એ હવે નહીં થાય. ચલો, એક એક્સ્ટ્રા બોર્ડ આપણે લઈ આવ્યા. જુઓ, કોનો ભાગાકાર કરો છો આપણે? 1255 ભાગ્યા 5. આવી જાઓ, આપણે રફમાં કરીએ. 1255, 1255, એક જ મિનિટ કલર યુઝ કરી લઈએ. ચલો, હા, 1255 ભાગ્યા કેટલા કરવા છે આપણે? 5. તો ચેક કરો. 5 એકા 5, 5 દુ 10. કેટલા વધ્યા? બાદબાકીમાં 2 વધ્યા. હવે 5 ના ઘડિયા 2 તો આવવાનું નહીં, તો અહીંથી કોને બોલાવી દો? 5. તો પાય પાય શું કરી નાખો? 25. 0. હવે અહીંથી 5 બોલાવો તો 5 એકા કેટલા થશે? 5. 0. તો મારો શું જવાબ આવ્યો? 251 જવાબ આવ્યો. તો હું શું કરીશું? 1255 ભાગ્યા 5 નો જવાબ શું આવ્યો? 251. તો આપણે એવું લખી નાખીએ અહીંયા ઘડી માટે x બાર બરાબર 125 વત્તા શું જવાબ આવ્યો? 251 જવાબ આવ્યો. 251. હવે ભાગ્યા છેદમાં 9 તો હજુ બાકી જ છે મારા ભાઈ, સમજ પડે છે? હજુ 9 વડે મેં ભાગાકાર કર્યો છે નહીં. મેં કોનો ભાગાકાર કર્યો છે? ખાલી 5 વડે ભાગાકાર કર્યો છે. 9 ને મેં કશું નહીં કર્યું. તો હું શું લખીશ? 1255 નો શું જવાબ આવ્યો? 251. આ બેનો ભાગાકારનો જવાબ કઈ લખવાનો? ઉપર. અને છેદમાં 9 હજુ એવા ને એવા છે. જો આ રાઉન્ડ કરું, હવે કોનો ભાગાકાર કરીશ? 251 ભાગ્યા કેટલા કરી દઉં હું? 9 કરું કે 251 ને 9 વડે ભાગી નાખીએ. આવો, ચલો, 251 અને એને કોના વડે ભાગી નાખો? 9 વડે. બરાબર. તો 9 એકા 9, 9 દુ કેટલા થશે? 18. ચલો, કેટલા વધે છે? 7. સમજ્યા? 9 ના ઘડિયામાં 7 આવતા નહીં, કોના નીચે બોલાવી દો આપણે? 1 ને. તમને ખબર જ છે, 9 9 81 થશે. 8 9 72 થાય. તો 8 સત્તા થી ભાગ કરાવો. 8 સોરી 9 સત્તા 63. એટલે 7 ને કેટલા વધશે? 8 વધશે. હવે આ 9 ના ઘડિયા 8 આવવાના નહીં, મતલબ 0 મૂકો, અહીં પોઈન્ટ મૂકો અને આ 9 28 કોનાથી ભાગ ચલાવી દો? 72. ફરી પાછો 8 ફરી પાછો 0 મૂકો તો 9 8 72. એટલે શું જવાબ આવે છે તમારો ભાગાકારનો? 27 પોઈન્ટ સમથિંગ તમારો જવાબ આવે છે. એટલે 27.88. ચાલે, એટલી જરૂર નથી. તો આપણે અહીંયા આગળ આ બેનો ભાગાકાર લખીએ માટે x બાર બરાબર 125 વત્તા 27.88. હવે મારે આ બેનો શું કરવાનો છે? સરવાળો. કોનો? 125 અને 27.88. ચલો સરવાળો કરીએ. આવી જાઓ, 125 નો પોઈન્ટ અને 27.88 નો બી પોઈન્ટ. પોઈન્ટ ની નીચે શું મળવાનો? પોઈન્ટ તમને શીખવાડેલું છે. બાકીની જગ્યાએ 0 મૂકી દો. સરવાળો કરો તો 0 વત્તા 8 એટલે 8, 0 વત્તા 8 એટલે 8, 5 વત્તા 7 નો 12, વધી પડી 1 2 4 ને 1 5 અને 1. તો શું જવાબ આવ્યો? 152.88. તો હું અહીંયા લખીશ માટે x બાર બરાબર 152.88. આ શું છે? વિકેટ. વિકેટો. સમજ્યા? તો ભાઈ આ મધ્યક શું દર્શાવે છે? કે મધ્યમાં રહેલું અવલોકન દર્શાવે છે. મધ્યસ્થની જેમ છે. તો આ તમારો પ્રોપર આખો દાખલો થઈ ગયો. બરાબર છે. પહેલા હવે આ પરીક્ષાની અંદર 45 નો ઘડિયો બનાવીને તમારે ગણવો હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી. અને આ રીતે તમે આવું 2 વાર કરો, એકવાર ભાગાકાર કરીને જે જવાબ આવે ઉપર લખો, એટલે કે પહેલા 5 વડે ભાગો, પછી 9 વડે ભાગાકાર કરો. તો ઈઝી બી પડશે, ટાઈમ બી તમારો બચશે. ઇન્ટેલિજન્ટ હોય તો ભાઈ મોડે કરી લેવાનો ડાયરેક્ટ 27.88. તો આ તમારો જવાબ થઈ જશે. બરાબર. તો આનો બી સ્ક્રીનશોટ પાડવો હોય પાડ લો. એકવાર ભાગાકારનો સરવાળો રફ પેજ વાળું તમને ઉપરથી સ્ક્રોલ કરીને બતાવી દો. આ તો પહેલો ભાગાકાર આપણો, આ તો આપણો બીજો ભાગાકાર,
અને આ આપણે છેલ્લે એન્ડિંગ પર એનો જે સરવાળો કરવાનો હોય એ સરવાળો આપણે કર્યો છે. ઓકે, ચલો આગળ જઈએ. ડન. કોઈનો પાછળ એવું હોય કે ભાઈ માન લો કે ભાગાકાર અટકાયો હજુ 72 હોય, મતલબ કે આગળ તમે હજુ ભાગાકાર ચલાવો તો આગળ 8 8 8 જ આવશે. તો પેલું રાઉન્ડ ફિગર કરે એ તમને ખબર જ છે ને. માન લો કે હજુ એક ભાગ ચલાવવું કે 80 આયા, બરોબર છે. હવે ફરીથી 9 8 9 8 72 થી ભાગ ચલાવવું. સાંભળજો, જેમ લખો એમ ચાલે. તો 8 8 8 કેટલી વાર પાછા રિપીટ જ થવાના. તો તમે અહીંયા આગળ શું કરશો? 88 ની જગ્યાએ શું લખશો? 8, એટલે કે એક એક્સ્ટ્રા 8 આવવાનો 27 પોઈન્ટ. પછી તમે રાઉન્ડ ફિગર કરો તો એક આગળ 8 નો શું થઈ જાય? 9. તો 52.88 બી ચાલે. અને રાઉન્ડ ફિગર કરો તો 52.89 જવાબ આવે. જે તમને પરીક્ષામાં હોય યાદ રહે એ તમે લખી શકો છો, એમાં કોઈ રિસ્ટ્રિક્શન છે નહીં. તો તમે ભાગાકાર બી જોઈ લો, બરાબર છે. સરવાળો બી લખી નાખો. પછી આપણે ઉદાહરણ નંબર 2 કરીએ. ડન. ચાલો આગળ વધીએ. ચાલો નેક્સ્ટ. હવે આપણે આવી ગયા છે ઉદાહરણ નંબર 2, જે ઓલરેડી આપણે સીધી રીતે ગણ્યું હતું. સીધી રીતે બી ગણવાનું કહ્યું છે આ રકમમાં. પછી આપણને ધારેલા મધ્યકની રીતથી બી ગણવાનું કહ્યું છે, અને પદ વિચલનની રીતથી બી આ ઉદાહરણ ગણવાનું છે. તો કઈ આપણે આમાં ખાસ છે નહીં, બરાબર. જે વર્ગ આપ્યા છે એ વર્ગ લખી નાખ્યા, આવૃત્તિ આપી છે આવૃત્તિ લખી નાખી. હવે આવૃત્તિનો સરવાળો કરીએ. આવી જાઓ, એટલે કે સિગ્મા fi આવૃત્તિનો સરવાળો કરો. ચલો 6 ને 1 કેટલા થશે? 7, 7 ને 7 14, 14 ને 4 કેટલા થશે? 18, 18 ને 4 22, 22 ને 2 કેટલા થશે? 24 ને 25, 25 નો 5 વધી પડી 2, 2 ને કેટલા થશે? 3. તો મારો સિગ્મા fi કેટલો આવશે? 35. એ રકમની અંદર નહીં આવે, સમજ્યા? યાદ રહી જવું જોઈએ 35. હવે મધ્ય કિંમત શોધવાની. કેમ નહીં? હવે અહીં આગળ તો દરેક વર્ગની વર્ગ લંબાઈ સરખી જ છે. જો મતલબ ગેપ કેટલાની જુઓ, 10 10 10 10 10 10 10. તો મજૂરી નહીં કરવા બેસવાનું મધ્ય કિંમતમાં. શું કરવાનું? કારણ કે પહેલા વર્ગની મધ્ય કિંમત હતો, એટલે કે 15 વત્તા 25 કેટલા થશે? 40. 40 ભાગ્યા 2 એટલે શું જવાબ આવશે? 20. હવે બધે બી તમે વર્ગ લંબાઈ તમે ચેક કરશો, એક સરખી જ છે દરેકે દરેક વર્ગમાં, કહીએ બદલાવી જોઈએ નહીં. તો શું કરવાનું હવે? કે પહેલા વર્ગની મધ્ય કિંમત શોધો અને એની અંદર પછી વર્ગ લંબાઈ ઉમેરતા જાઓ. મતલબ વર્ગ લંબાઈ કેટલી છે બોલો છો? 10. હવે એની અંદર 10 10 ઉમેરો એટલે 20, પછી 30, 40, 50, 60, 70 ને 80. તો આ એક રીત છે, પણ આ ક્યારે વપરાય? જ્યારે બધા વર્ગની વર્ગ લંબાઈ કેવી હોય? એક સરખી, તો જ વપરાય. બાકી આ રીત વપરાય નહીં. તો આ તો સરખી જ છે. તો સિમ્પલ કેમનું? પહેલાનું બધો અને પછી વર્ગ લંબાઈ 10 હતી તો 10 10 શું કરો? ઉમેર કરો. હવે તમારે શું પસંદ કરવાનું છે? ધારેલો મધ્યક કેમનો લેશો? વચ્ચે જે હોય 3 જણ ઉપર છોડ દો, 3 જણા નીચે છોડ દો. વચ્ચે કોણ દેખાવ મને? 50. તો 50 મારો શું થઈ જશે? ધારેલો મધ્યક, જેને હું કહી દઈશ a. સમજી ગયા? આ મારો શું થઈ ગયો? ધારેલો મધ્યક. હવે બાજુમાં કોણ શોધવાનું છે? di. તમને ખબર જ છે. પહેલા અહીં 0 મૂકો, અહીં માઇનસ કરી દો. બાદબાકી કરો. 50 માંથી 20 જાય એટલે 30, 50 માંથી 30 જાય એટલે 20, 50 માંથી 40 જાય તો 10. નીચે 60 માંથી 50 જાય તો 10, 70 માંથી 50 જાય તો 20, અને 80 થી 50 જાય તો 30. સિમ્પલ. હવે કોનો ગુણાકાર કરો? fi ને di નો શું કરી નાખો? ગુણાકાર. આવું પરીક્ષામાં ના કરતા, તમારા માટે કરે છે. ગુણાકાર કેમ કરવાનો? 0 હોય તો 0, માઇનસ જોડે માઇનસ કરો. મીંડું છે પાછળ, જો શૂન્ય હોય ને તો એના સિવાયનો ગુણાકાર કરવાનો, અને જે જવાબ આવે એમાં પાછળ 1 0 હોય તો 1 મૂકવાના, 2 હોય તો 2, 3 હોય તો 3. તો સિમ્પલ. જો 6 તરીકે ના થાય 18. તો હું પહેલા શું લખીશ? 18, અને પાછળ શું લખી નાખીશું? 0. તો 6 તરી 18, પાછળ 0. પછી જોવા જો 6 તરી 18 પૂરું. 11 નું 22, પાછળ 0. 7 ના 70. પછી નીચે હાથ મૂકો. 10 ચોક 40, 20 દુ 40, અને 30 એકા 30. હવે તમને ખબર છે સિગ્મા fi di કેમનો શોધવાનો? અભી આગળ શીખવાડી દે. ધનનો સરવાળો એટલે કે આ લોકોનો સરવાળો 40 ના 40 80, 80 વત્તા 30 એટલે 110, માઇનસ ઋણનો સરવાળો. તો જો 180 વત્તા 220
કેટલા થશે 400 અને બીજા 70, તો શું જવાબ આવશે 470. હવે તમે આ નોટિસ કરો, આ તમને આટલું નોલેજ હોવું જોઈએ કે નાની સંખ્યાથી કોઈ દાડ મોટી સંખ્યા બાદ થાય નહીં. મતલબ કે 110 માંથી 470 બાદ નહીં કરાતા, તો શું કરવાનું? એટલે પહેલા માઇનસ મૂકવાનો. કોનો માઇનસ? તમે ઊંધું કામ કર્યું એટલે ઊંધું શું કામ કરવાનું કે 110 માંથી 470 બાદ નહીં થતા, પણ 470 માંથી કોને બાદ કરી નાખો? 110 ને. તો 470 માંથી 110 બાદ કરો, તો 470 માંથી પહેલા 10 બાદ કરો તો 460, અને 460 માંથી 100 બાદ કરો તો શું વધશે? 360. પણ કેવા? માઇનસ. તો સિગ્મા FIDI કેવો આવ્યો તમારો? -360. તો સિમ્પલ સૂત્ર લખો, મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI અપર સિગ્મા FI. દરેકે દરેકની કિંમત મૂકો માટે x બાર બરાબર, ચલો a ની કિંમત કેટલી છે? 50. તો a બરાબર 50 વત્તા સિગ્મા FIDI કેટલા છે? -360. માઇનસ છે એટલે હું કૌંસમાં લખીશ. કેમ? આ બે ઝઘડો કરશે અબડી, કાં તો હું કાં તો તું. અને નીચે સિગ્મા FI કેટલા છે તમારી જોડે? 35. સમજ્યા? હવે આ 11મા લેક્ચરમાં તમને શીખવાડેલું કે પ્લસ એટલે શું? હસબન્ડ. માઇનસ એટલે શું? વાઇફ. જ્યારે હસબન્ડ અને વાઇફ નો ઝઘડો થાય તો કોણ જીતે? વાઇફ જ જીતે. તો આ બંને બબાલ કરે છે. સમજ્યા? કાં તો હું કાં તો તું, તો કોણ જીતશે? તમને ખબર જ છે કોણ જીતે ઝઘડો થાય તો. તો અહીંયા આગળ કોઈ એક નિશાની ડિસાઈડ કરવાની અને કૌંસ કાઢી નાખવાનો, એટલે કે 50. આ પ્લસ માઇનસ લડ્યામાંથી કોણ જીતી ગયું? માઇનસ. શું વધ્યું? 360 ના છેદમાં 35. એટલે મારે કોનો ભાગાકાર કરવાનો છે? 360 ભાગ્યા 35 કરવાના છે. તો તમને પ્રશ્ન થાય કેમ નો કરીશું? અબી આપણે જે એક્સ્ટ્રા મેં ગણ્યું એમ આપણો એક્સ્ટ્રા બોર્ડ આવી ગયું. જો કોનો ભાગાકાર કરવાનો છે? 360 ભાગ્યા 35. આઈ જાવ કરીએ. 360 ભાગ્યા કેટલા કરવાના છે? 35. તો સિમ્પલ વસ્તુ 35 ગુણ્યા 10 કેટલા થાય? અહીંથી આટલું તો દિમાગ આવડવું જોઈએ કે 35 ગુણ્યા કેટલા લઈ લો? ડાયરેક્ટ 10. તો કેટલા થાય? 350 થાય. સમજી ગયા? કેટલા વધ્યા તમારી જોડે? 10 વધ્યા. બાદબાકી કરી દો. કેમ? 360 માંથી 350 જાય તો કેટલા વધે? 10 વધે. હવે 35 ના ઘડિયામાં 10 આવવાના છે નહીં, એટલે તમે લોકોએ શું મૂકશો? 0. અહીંયા ઘડી મૂકશો પોઈન્ટ. એટલે હવે અહીંયા ઘડી શું આવી ગયા? 100. ચલો 35 નો ઘડિયો બોલો. 35 એકા 35 અને 35 દુ 70. તો એનાથી જ ભાગ ચલાવશો તો 35 દુ 70. કેટલા વધ્યા? 30. ફરીથી 35 ના ઘડિયામાં 30 નહીં આવતા, એટલે તમે ફરી 0 મૂક્યો, ફરી પોઈન્ટ મૂકવાની જરૂર નહીં. તો કેટલા આયા? 300 આયા. તો તમને થોડીક તો ખબર જ છે કે 35 એ દાન કેટલા થાય? 350. તો 35 નવવા કેટલા થતા હશે? 350 માંથી 35 બાદ કરી નાખો એટલે કેટલા વધ્યા? 315. મતલબ 35 નવવાથી બી ભાગ ચાલતો નહીં તો કોનાથી ભાગ ચલાવી દો? 35 ગુણ્યા 8. 8 પંચા 40 વધી પડી 4 અને 8 તરી 24 ને 280 થશે. મતલબ 35 અઠ્ઠા શાનાથી? 280 એના છેદમાં વધશે 20. બસ આટલું જવાનું, બહુ આગળ જવાની જરૂર છે નહીં. તો હું ભાગાકારનો જવાબ શું લઈ લઉં? 10.28. તો અહીં આગળ હું લખી નાખું છું 10.28. માટે x બાર બરાબર 50 માઇનસ 10.28. હવે આ તેની મારે શું કરવાની છે? બાદબાકી કરવાની છે. કોની? 50 માંથી 10.28 ને બાદ કરવાના છે. ચલો કરીએ. પોઈન્ટ ની નીચે પોઈન્ટ, 50 પોઈન્ટ ની નીચે પોઈન્ટ, 10.28 0 0 અને પોઈન્ટ. સમજ્યા? શું કરવાની છે? બાદબાકી. 0 થી 8 ના બાદ થાય, 0 થી 0 થી અહીં જાઓ. એક ઉછીનો માંગે બે જોડ 4 વધ્યા અને જોડ 9 9 10. કરો બાદબાકી. 10 માંથી 8 જાય તો 2, 9 માંથી 2 જાય તો 7, 9 માંથી 0 જાય તો 9, 4 માંથી 1 જાય તો 3. તો શું તમારી બાદબાકીનો જવાબ આવ્યો? 39.72. સમજ્યા? 39.72. ચાલો 39.72. તો ભાગાકાર ને ગુણાકારનો ભાગાકાર અને સરવાળો બાદબાકી લખવી હોય તો રફમાં લખી નાખવાની, બરાબર? એટલે આપણું રફ પેજ છે, ઉપર મોકલી દેવા જરૂર નહીં. શું જવાબ આવ્યો આપણો? x બાર બરાબર કેટલા? 39.39 પોઈન્ટ કેટલા હતા? 39.72. આ તમારો મધ્યક થઈ ગયો. નીચે શું લખી નાખવાનું?
માનવી. ડન. તો આ રીતે પરીક્ષામાં પ્રોપર દાખલો ગણવો પડે. સમજ્યા? તો આની અંદર બી કઈ નહીં. ઉદાહરણ 2 ત્રણેય રીતથી તમે કરશો તો ને ત્રણમાં સેમ જ જવાબ આવે. કોઈનો પ્રશ્ન હોય મારે તો ઇકો 39.71 આવે, તમારો તો 72 આવે. સમજ્યા ભાઈ? 71 પ્લસ માઇનસ, સમજ્યા? વેરિએશન થોડુંક આવે કે કોઈ આખો ભાગાકાર ગણતરી અંદર કોક અડધું રહે. તો આજે આપણે ટોટલ 2 દાખલા ભણ્યા. એક ઉદાહરણ નંબર 3 એ વેરી વેરી વીઆઈપી છે, સરસ છે, બરાબર છે, આવી રહ્યું. સ્ક્રીનશોટ પાડી રાખજો. અને બીજું આપણે ભણ્યા ઉદાહરણ નંબર 2. તો આજ સાથે આપણી ધારેલા મધ્યકની રીત અહીંયા ઘડી પૂરી થાય છે. હવે આગળ લેક્ચર નંબર 13 માં આપણે પદ વિચલનની રીતના દાખલા શરૂ કરીશું, જે સૌથી વધારે છે અને વધારેમાં વધારે આઈએમપી છે. 100% એ બોર્ડની અંદર પૂછાય છે. તો આપણે મળીએ લેક્ચર નંબર 13 માં. તમે વિડીયોના અંત સુધી બન્યા રહ્યા એટલે એ બદલ તમને દિલથી થેન્ક યુ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને તમારા અન્ય મિત્રો સાથે વિડીયો એટલે કે આપણી ચેનલને વધારેમાં વધારે શેર કરજો, સપોર્ટ કરજો, બરાબર છે. મળીએ આપણે લેક્ચર નંબર 13 માં. ત્યાં સુધી આટલું દરેકે દરેક વસ્તુ ગણી અને 1 થી 12 લેક્ચરના દરેકે દરેક દાખલા તૈયાર કરી દો. અને કોઈ બી પ્રોબ્લેમ હોય તો તમને સ્ટાર્ટિંગમાં એન્ડિંગમાં મારો WhatsApp નંબર આપેલો છે, તો તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. તો બેસ્ટ ઓફ લક દરેકે દરેકને. મળીએ આપણે લેક્ચર નંબર 13 માં. ઓકે, બાય.